તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો વાગી ગયા છે 10:30 અને જોઈ લો અહીંયા સવારના મેડમ ઓર્ડર પરથી બી આવી ગયા, એકદમ કામ કરીને એમનું, અને સીધા રસોઈમાં લાગી ગયા છે. તો શું બનાવો છો મેડમ આજે? આજે આપણે બનાવવાના છે એકદમ દેશી ફૂડ, દેશી જમવાનું. હા દેશી જમવાનું. શું રીંગણાનો ઓરો અને ખીચડી ને બાજરાના રોટલા. તો જોઈ લો એના માટે અહીંયા ગેસ ઉપર તેલ લગાડીને રીંગણું શેકાય છે, સાથે ટામેટા બી શેકવાના છે. એટલે રીંગણાના ઓળામાં અમે ટામેટા નાખીએ ને તો કંઈક સ્વાદ જ આખો એનો અલગ થાય છે. ને જોઈ લો અહીંયા સ્પ્રિંગ ઓનિયન કપાઈ ગયા છે અને અહીંયા બાકીનું સંભળાઈ ગયું છે આની અંદર. કાંદા અને અને લસણ બી જોઈ લો ખાંડડીમાં. પેસ્ટ. તો બધું જ સામગ્રી એકદમ ગેસ પાસે કિચન પાસે રેડી કરી નાખેલું છે. અને આ નાખી દીધું સફોલા તેલ કઢાઈની અંદર. તો જોઈ લો અહીંયા રીંગણું બી સરસ મજાનું શેકાય છે, એની સુગંધ મને અહીંયા જોરદાર આવે છે. અને સ્વીટુડી બી જોઈ લો એકદમ નાસ્તો મૂકેલો છે, પણ આરામનો મૂડ છે હમણાં તો સ્વીટુડીનો. તો મિત્રો તેલ આપણું ખાસું એવું ગરમ થઈ ગયું છે અને એમાં જોઈ લો નખાઈ ગઈ સૌથી પ્યારી હિંગ. અને હવે નખાશે શું નાખ્યું મેડમ? આ લસણ, લસણ, કચરેલી લસણ ખાંડણીની અંદર. હા, શું સુગંધ આવે છે! તો દેશી ઓળો ખાવાની મજા જ આવી જશે. અને જોઈ લો સાથે સાથે આપણું રીંગણું બી એકદમ ફર્સ્ટ ક્લાસ શેકાઈ ગયું છે. હું ટર્ન મારી દઉં તો આદુ મરચાંની પેસ્ટ તડાતા બોલાતું આદુ મરચાંનું પેસ્ટ. અને હવે શું નાખ્યું મેડમ? સ્પ્રિંગ ઓનિયનના કાંદા. એટલે લીલા કાંદા અને એના પાંદડા બી નખાશે હવે. એ પછી થોડું કાંદા શેકાય ને ઓકે તો હું અહીંયા રીંગણું પાછું એકવાર ટર્ન મારી દઉં. રીંગણું લગભગ આપણું થવા જ થઈ ગયું છે ને મેડમ? તો આજની રેસિપી દેશી રીંગણાનો ઓળો ટામેટા સ્ટાઇલમાં. અહીંયા જો આપણે એકદમ રીંગણું સારી રીતના શેકાઈ ગયું છે, તો આને કાઢી લઈએ અને ટામેટા પણ શેકી લે. તો ટામેટા મૂકી દીધા છે. એક ટામેટું શેકશું આપણે. ટામેટા તો જલ્દી થઈ જાય એટલે એક ચાલે. મિત્રો અહીંયા આપણા ટામેટા બી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ શેકાઈ ગયા છે. અને જે કાંદા જે નાખ્યા હતા એ બી એકદમ ગળી ગયા છે ફર્સ્ટ ક્લાસ. તો હવે એની અંદર આપણે નાખી લઈશું સ્પ્રિંગ ઓનિયનની ભાજી, કેમ કે આ ટામેટાને શું છે, રીંગણા તો શેકેલું જ છે એટલે એ ફટાફટ ગળી હશે. એટલે પેલા ભાજી નાખી ને એને થોડું પકાવવા દઈએ. બરાબર. હવે આની અંદર આપણે નાખી લઈશું હળદર અને મીઠું. તો આ છે સેલમની હળદર. ખબર નહીં આ શું કહેવાય, બૈરાઓને સેલમની હળદર. હવે હળદર તો હળદર જ હોય છે ને, એમાં સેલમ હોય કે લેલમ હોય. આ આપણું આવ્યું દેશ કા નમક, ટાટા કા નમક. તો હળદર નખાઈ ગઈ છે, ટાટાનું મીઠું બી નખાઈ ગયું છે. નાખીને મૂકી દઈશું તેલમાં થોડું આને શેકાવા માટે. બરાબર. જ્યાં સુધી આપણે આ ઠંડુ થઈ જાય તો આની છાલ છોલી ને પ્રિપેર કરી દઈએ ને. અને આપણે આમાં છે ને આમાં જ કરી લઈશું ટામેટાને. એમાં જ બધું એમાં જ. અને રીંગણાને તો હાથેથી બારીક કરી લઈશું. એમાં કરવું હોય તો બી ચાલી જાય ને. હા, એમ બી પછી તો પકાશે એટલે પાછા નરમ તો થઈ જ જવાનું છે. તો બસ જો આને ભાજી બી ઓલમોસ્ટ જોઈ લો એકદમ આપણી થવા આવી છે. થવા આવી નથી, હજી ટાઈમ લાગશે. ફટાફટ તેલ એટલું ગરમ છે કે ભાજી બી ગરમાઈ ગઈ. એટલે ભાજી કોઈ બી ભાજી થોડી જ થઈ જાય. ઓકે તો ચાલો હવે એને ઢાંકવાનો વારો. તો આપણે અહીંયા આ બધું પ્રિપેર કરી લઈએ. તો જોઈ લો ટામેટાની છાલ છોલાય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા રીંગણાની છાલ બી ઉતરી ગઈ છે. અને જોઈ લો સરસ મજાનો કલર જોઈ લો રીંગણાનું એકદમ પકાઈ ગયું છે.
હવે ચમચીએથી ટુકડા ટુકડા કરીને સ્મેશ કરવાની વારી. એકદમ આને છે ને બારીક ક્રશ કરી લેશું. બરાબર. ચલો એક નજર કાંદા ઉપર નાખી દઈએ આપણે. અડધા પકાઈ ગયા કેમ મેડમ? હવે આની અંદર આપણે નાખી લઈશું ટામેટા. તો મિત્રો ટામેટા બી નખાઈ ગયા. અને બહુ જ ગરમી લાગે છે. હા જરા જોઈ લો, પરસેવાથી તર બતર. થોડું શેકવા દઈએ અને પછી બધું મસાલા નાખીએ. આ બધું પકાઈ જાય ને ઓલમોસ્ટ એકદમ ફાઇનલ, ત્યારે આપણે મસાલા નાખશું આમાં. બરાબર ખાલી હળદર ને મીઠું મેં નાખી દીધું. બરાબર. હા તો લગભગ કાંદા પત્તા આપણા થઈ ગયા છે કેમ મેડમ? બરાબર ને? ઓલમોસ્ટ થવા જ આવી. હવે એની અંદર આપણે આ નાખી દઈશું એકદમ. આ જે રીંગણું હતું સ્મેશ કરેલું, જોઈ લો, એ આખું નાખી દીધું છે અંદર. હવે આને એકદમ સારી રીતના મિક્સ કરીને હવે આની અંદર નાખી લઈશું મસાલા એ મેજિક, એટલે કંઈક સ્વાદ જ અલગ લાગશે મેગી આનો. મસાલા. આખું પેકેટ નાખી દઈશું. એટલે મેં છે ને સોલ્ટ ઓછું જ નાખી દીધું પછી, કેમ કે આની અંદર બી સોલ્ટ આવે ફ્રેન્ડ. આની અંદર બધા જ મસાલા હોય. આ શેકેલા જીરું, કારા મિરી, તજ, લવિંગ, કાળું મીઠું, જોઈ લો, સુગંધ જોઈ લો કેટલી મસ્ત આવે છે. હવે ડિસાઈડ થયું છે કે મરચાની ભૂકી નથી નાખવી, કેમ કે એમને ખાવી નથી મરચાની ભૂકી બાજુ. તમે શું બોલ્યા હતા કે આપણે ગ્રીન બનાવશું એટલે ગ્રીન? ગ્રીન નહીં, મરચાની ભૂકી. ટામેટા હોય તો મરચાની ભૂકી નાખવી. હા તો ચાલો નાખી દો, એમાં શું વાંધો છે? ચાલશે. હવે તમારી બી પસંદ ક્યારેક કરવી પડે ને. હવે તેલ છે જો ઓછું લાગે હોય તો મિત્રો મને ખાંસી આવી ગઈ. મારી પસંદનો રીંગણાનો ઓળો બનાવ્યો છે. ક્યારના બોલો. તમારું બરોબર તેલ વધારે છે, તેલ ઓછું છે. જો હવે તેલ કેટલું ઓછું લાગે છે. હવે મને પાછું તેલ જો એ તો તેલ તો પછી છોડશે કાઢી જ. લીધું તું ફ્રેન્ડ્સ. બરબર કરતા હતા ને કે તેલ વધારે છે, તેલ વધારે છે, તો મેં આમાં વાટકીમાં કેટલું કાઢ્યું. જો, અડધો લોયો ભરીને તેલ હતું. તો થોડું પાછું નાખશું. આમાં તેલ તો જોવે તો સ્વાદ લાગે. આપણે એ રીંગણું તેલ છોડશે ને મેડમ? તો એ કીધું. તો આ તો રીંગ મેં તો પહેલી વાર સાંભળ્યું કે રીંગણું તેલ તો રીંગણાની અંદર તેલ આવે, કાંદાની અંદર તેલ આવે, હા, બધાની અંદર જ તેલ આવે. તો બધું તેલ છોડે. માણસ નહીં તમે લીચાવી લો તો માણસમાંથી તેલ નીકળે. માણસમાંથી તેલ નીકળે. હવે આને છે ને ઢાંકીને થોડી વાર રાખીશું. એટલે હવે કેટલો ટાઈમ? 10 મિનિટ. ત્યાં તો- સુધી હવે હું ખીચડી બનાવી લઉં ને પછી રોટલા. રોટલા. તો ચાલો મિત્રો, અહીંયા ઢાંકી દીધું છે 10 મિનિટ માટે. 10 મિનિટમાં આપણો ઓળો તૈયાર થઈ જશે. અને મેડમ બનાવે છે ખીચડી અને રોટલા. બધું જમવાનું બનીને રેડી છે. તો જોઈ લો અહીંયા આપણો આ રીંગણાનો ઓરો બનીને રેડી છે. સાથે ગરમા ગરમ ખીચડી અને બાજરાના રોટલા અને સાથે સલાડ અને આપણું આ અઠાણું આ ઓલું આપણે ઇન્સ્ટન્ટ અઠાણું બનાવ્યું હતું અને એ, સાથે ઠંડી ઠંડી છાશ અને હવે છાશ બનાવશું. હમણાં મેડમ બનાવશે. તો પછી આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં, ત્યાં નવી સુધી અમારા- રેસીપીમાં હા. ટ્રાય કરશું. જો એ સાંજે કઈ નવું બનાવવું હોય તો સાંજની વાત. સાંજની વાત સાંજે, કેમ કે અત્યારે તો જમીને ફટાફટ જો હવે વાગી ગયા છે 1:45 થવા આવ્યો છે. તો હું હવે ફટાફટ જમીશ ને પછી 3 વાગે આપણે નીકળવાનું છે કામેથી હું આવીશ રાતના લગભગ. આજે તો લેટ આવીશ તો બી જોશું કંઈક ડિનરનું તો હમણાં સુધી નક્કી નથી. બરાબર. તો મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.